અમરેલીના જાફરાબાદ તાલુકાના ગૌપ્રેમી નાગરિકોએ જાફરાબાદ મામલતદારને ગાય માતાને લગતા વિવિધ પ્રશ્નો સાથે લેખિતમાં રજૂઆત સાથે આવેદનપત્ર આપ્યું, જેમાં જણાવાયું છે કે ગૌ માતા એ માત્ર પશુ નથી, આપણી પૂજ્યા છે, આપણી સંસ્કૃતિની ધરોહર છે અને વિશ્વંભરા છે। વેદોથી લઈને શાસ્ત્રો સુધી ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે, પરંતુ આજે આ જ ગૌ માતા અને નરગોવંશ રસ્તે રઝળતી હાલતમાં છે। ભૂખ્યા તરસ્યા, પ્લાસ્ટિક ખાતા અને અકસ્માતો ભોગ બનતા જોવા મળી રહ્યા છે, ત્યારે આ દ્રશ્ય દરેક ધર્મપ્રેમી અને ભારતીય નાગરિક માટે શરમજનક અને વેદનાદાયક છે। સમગ્ર ભારતમાં ગૌમાતાની દયનીય દશા સુધારવા માટે નાગરિકો દ્વારા સરકારનું ધ્યાન દોરવામાં આવી રહ્યું છે। તે જ કડીના ભાગરૂપે અમે આપ મારફતે સરકાર સમક્ષ માંગણીઓ રજૂ કરીએ છીએ કે ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે। ભારતીય સંસ્કૃતિમાં ગાયનું સ્થાન સર્વોપરી છે, તેને બંધારણીય રીતે રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। તો દરેક તાલુકામાં, ખાસ કરીને જાફરાબાદ તાલુકામાં આધુનિક સુવિધાવાળા ગૌ અભયારણ્ય, ગૌધામ બનાવીને તમામ રખડતી ગાયો અને નંદીઓને આશ્રય, ઘાસચારો અને સારવાર પૂરી પાડવામાં આવી રહી છે। આજે આપણી ગૌ માતાની ખૂબ જ દુર્દશા થઈ રહી છે। ગૌ માતા અને ગૌવંશ એમને પોતાને પેટનું ગુજરાન કરવા માટે વારંવાર બધી જગ્યાએ ભટકવું પડે છે। આપણે કહીએ તો ગૌ માતાનું સ્થાન આજની તારીખમાં ક્યાં તો ઉકરડો, જ્યાં હોય ત્યાં જે તે ઉકરડામાં ગૌ માતાને જે તે ખાઈને પોતાનો પેટ ગુજારો કરવો પડે છે। ખૂબ જ દયનીય પરિસ્થિતિ ગૌ માતાની છે। એના સંદર્ભમાં આખું રાષ્ટ્રવ્યાપી એક ગૌ સેવા અભિયાન, ગૌ સન્માન અભિયાન જે કરેલું છે, ત્યાં એમને ગૌ સેવા અભિયાનનું જે આયોજન કરેલું છે, એને અંતર્ગત આપણે જાફરાબાદ તાલુકામાંથી કામધેનુ ગૌશાળા ટ્રસ્ટ અને સમગ્ર જાફરાબાદની સ્વૈચ્છિક સંસ્થાઓના નેજા હેઠળ, કામધેનુ સેવા ટ્રસ્ટના નેજા હેઠળ આ બધી સેવાઓએ આજે આવેદનપત્ર એનાયત કરેલું છે। ગૌ માતાની સુખાકારી, ગૌ માતાનું સ્વાસ્થ્ય, ગૌ માતાની સેવા અને ગૌ માતાની સેવા અને ગૌ માતાને માટે કંઈ પણ આપણે કરી છૂટીએ એ આપણી નૈતિક ફરજ